नरसिंह मेहतानो चौरो ये एक बहुत ऐतिहासिक जगह है और जूनागढ़ सिटी के एकदम बीच में ही जूनागढ़ शहर में ये सामने रेलवे स्टेशन दिख रहा है और रेलवे स्टेशन के सामने ये दरवाज़ा है। जूनागढ़ का किला है, ये पूरा टावर बना हुआ है। यहाँ से शहर के बीचों बीच ही ये नरसिंह मेहता का चौरा है। ये देखिए हम पहुँच गए नरसिंह मेहतानो चौरो। चौरो मीन्स बेसिकली एक ऐसी जगह, घेरी हुई ऐसी जगह जिसको चौरो कहते हैं। यहाँ पर इसी जगह पर भगवान ने नरसिंह मेहता को कहते हैं 52 बार दर्शन दिए थे। 52 बार यहाँ पर नरसिंह मेहता भगवान के दर्शन कर पाए थे। उसमें जो भगवान शिव ने जो रासलीला के दर्शन करवाए थे श्री कृष्ण के, इसमें नरसिंह मेहता की हाथ में जो मशाल थी, वो मशाल के कारण उनका हाथ भी जल गया था, वो भी यही जगह है। ये देखिए ये चौरो है, ये जो राउंड घेरा हुआ जगह है ये मेन नरसिंह मेहता का चौरो। और यहाँ पर मंदिर है। બંધ છે મંદિર? તમે શું વાંચો છો? શું વાંચો છો તમે? હા, ભાગવત. તો કરો છો ભાગવત કથા? નહીં કરતા નથી. ઓકે. ત્યાં સુધી અહીંયા જોઈ લો કે શુક્રપ્રવર્ત સુધી. દર્શન કર્યા પછી આજે મંદિરના દર્શન કર્યા. ये सारी किताबें और उनके भजन की सीडी है। फिर ये एग्जीबिशन है, पूरा बहुत सुंदर एग्जीबिशन बनाया हुआ है। ये देखिए ये पूरा उनका पूरा जीवन चरित्र चित्र के साथ साथ पूरा वर्णन किया हुआ है। तो ये देखते हैं हम पूरा एग्जीबिशन। नरसिंह मेहता 15वीं सदी के एक महान संत और कवि, उनके प्रवचन और सभाएं, उनकी सारी सभाओं का आयोजन भी इसी जगह पर किया जाता था। यहाँ पर एक गोपनाथ का एक छोटा सा मंदिर है, श्री दामोदर राय जी का भी मंदिर है, नरसिंह मेहता की प्रतिमा भी है। बाद में हम ऋषि पुरोहित जी से पूरा सुनेंगे इसके बारे में, वो हमें बताएंगे भी इस जगह का महत्व, और नरसिंह मेहता जी के बारे में भी हम सुनेंगे। नरसिंह मेहता का जन्म भावनगर के पास तलाजा नामक एक गांव है, वहाँ पर हुआ था। उनके पिता कृष्ण दामोदर वडनगर के नागर ब्राह्मण थे और उनका अवसान होने के बाद ही बाल्यावस्था से ही नरसिंह मेहता का जीवन बहुत कष्टमय व्यतीत हुआ। बहुत पीड़ादायक उनका बचपन रहा। एक कथा के अनुसार तो
नरसिंह मेहता 8 वर्ष तक गूंगे थे, वो कुछ बोलते नहीं थे। और किसी कृष्ण भक्त साधु की कृपा से उन्हें वाणी का वरदान प्राप्त हुआ और उन्होंने साधु संग, उनका साधु सत्संग में ही वो रहते थे। और कहते हैं साधु संग ही उनके जीवन का सबसे बड़ा व्यसन था। नरसिंह
આ પાઘડીવાથી નરસિંહ મહેતા બરાબર છે. જેની બાજુમાં શું છે ને બ્લેક નાનું એ આપણે તમને હોલી શીખવા માટે ભગવાન લીધું રૂપ સાંભળ્યા છે એ સ્વરૂપ છે. અને આ સ્વરૂપથી ભગવાન દર્શન આપ્યા નરસિંહ મહેતાને 52 વાર જે સેવા કરતા હતા સોમનાથ દરિયા ત્યાંથી પ્રગટ થયેલી મૂર્તિ આ એ સ્વરૂપ છે. અને નરસિંહ મહેતાને 613 વર્ષ પૂરા થયા, 14 વર્ષ બેઠો એટલે 1465 થયા દર્શન. 1465 એટલે 14મી સદીનો એન્ડ અને 15મી સદીનો એન્ડ. ત્યારે એ સદી જેવી હતી સંતોની. જ્યારે અહીંયા નસીદી થઈ ગયા એ જ કાળમાં મીરાબાઈ થઈ ગયા હતા મેવાડમાં. બધા મંડળપુર જાઓ તો વિઠ્ઠલનાથ, સંત જ્ઞાનેશ્વર, કબીર, તુકારામ, સદી એવી હતી સંતોની જે 600 વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. અને ભજન કીર્તન એવા હતા તમે કહી ગયા કલિયુગમાં આ સમયમાં કોઈ કંઈ પૈસો હશે, ટાઈમ નહીં હોય, પરિવાર નહીં. આ જો એવું આપણે માથે સંકટ કોરોનાનું જો કોઈનું રહ્યું એની ઓલીમાં છે. આવો હું નથી કહેતો તમને, એના પદોમાં એવું કહેલું આ સત્ય બને. જો આજે તમારો પુત્ર કે મારા બાપ મરીએ તો જઈ શકતા નથી આપણે. સાચી વાત છે. કહી દેતા આ સમયમાં ચાલતા ફરતા હરિનામ જપજો તો તમારા ફરતા ફરતા, કેમ કે આપણે સમય નથી બેસીને કરવા માટે, કેમ કે આપણે બેસીને કરી શકતા નથી. સાચી વાત છે. પરિવાર નથી હતો ત્યારે પરિવાર હતો, ટાઈમ મળતો લોકોને કરતા. એટલે આ કલયુગમાં જો તમે નવું ઉભા છીએ તો કાંઈક હશે પ્રભુની કૃપા તમારી મારી માથે. સારા સારા હોય પણ તમારા મારામાં ભક્તિ હશે, હરિનામ જપશું તો આ કળિયુગ જતો રહેશે, કંઈ કરી શકશે નહીં. કળિયુગમાં આપણી માથે કૃપા છે પ્રભુની. શું હરતા ફરતા કરો, એવું નહીં તમે ટાઈમ મને આપો દર્શન કરવા આવો, મનમાં ભગવો દેખાવ ન કરો. જે દર્શન ભગવાને 52 આપ્યા ને નરસિંહતાને એમાંથી આપણા અહીંયા રાસ તેમના ભગવાન એ જે ત્યારે લાઇટ હતી નહીં ને તો મસાલે નરસિંહ ભગવાન મસાલ લઈને એ સમયે જ્યારે રાસમાં તો શિવજી ખુદ આવ્યા હતા દર્શન કરવા માટે હાથ ફાળવા માટે. આ જગ્યા અચ્છા આને ભક્તિ કહેવાય. હા ભક્તિમાં તમે શું તમને ખબર ન હોય આ તલ્લીનતા નરસિંહતાની હતી. પછી એના પિતાજી ગુજરી ગયા, એનું પણ શ્રાદ્ધ તરફ ખૂબ પ્રભુ આવેલા. એના 2 દીકરા સાવણ એ પણ ગુજરી ગયા. પણ તેના જ્યારે પત્ની ગુજરી ત્યારે બોલ્યા હતા હરિનામ થાય છે. હરિનામ જપવા માટે ઝંઝાળ હતી, છૂટી ગઈ તો પછી શ્રી ગોપાલ. આપણે ખાલી 2 વસ્તુ જાણીએ છીએ પદમાં, 700 પદ છે એટલે શું જાણીએ આપણે? કેમ કે નરસિંહ મહેતાના 700 પદમાં તો એક જાણીને હું કામે ગાંધીજી ગાઈ ગયા હતા વૈષ્ણવજન તો તેને જે કરીએ ઈ એક છે અખિલ બ્રહ્માંડમાં શ્રી તું હરિ. અમુક પદ આપણે જાણીએ છીએ કેમ કે લોકો ગાતા હોય છે એટલે એના જૂના જે પદ છે 700 તમે એમાંથી તમને આખી બ્રહ્માંડની તમને ખબર હશે. જીવન શું તું કહેવામાં આ શું થશે, શું થઈ ગયું, શું તમે કરી રહ્યા છો, તમને એમાંથી ખ્યાલ આવશે. એટલે એવા પદ છે. પછી એની દીકરી હતી કુંવરબાઈ, તેની સાસુમાં કીધું હતું આ ભગત છે એમને શું આપશે? કુંવરબાઈની દીકરીને આપણે જે દીકરી પડે તો લોકો બાપ એનો આપે તો ભગવાને કોઈ હાજરી પૂરી ઘણું બધું આપ્યું છે જેમાંથી કંઈ લઈ ન જઈ શકે એટલું બધું આપ્યું. અને ભગવાન ખુદ રસોઈ બનાવવા માટે ભગવાને 7 દિવસ જમાડ્યા હતા, ઘણું બધું. પછી એના હતા રાજા નવાબ માંડલિક, તેને આજે રાજાને સૌ નમે છે, કોઈ નમતું નહીં અને નથી નમતા. એટલે એને નરસિંહ મહેતાને અહીંથી કેદ કર્યા અહીંયા અને તાળા માર્યા. તો એને કીધું અચ્છા નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા. ઓહો. તો એને કીધું અત્યારે ભગવાનને બોલાવો. તો ભગવાનને ભગત જ્યારે મિલન થાય ભગવાન પાસે હોવું જોઈએ. એની પાસે ગળામાં અતિ મીઠાશ છે, રાગ એ દારો એ ગાતા એટલે બધું થતું કામ. વરસાદ થાય, અગ્નિ, પવન, વૃષ્ટિ, આ બધું એના મીઠાશ ગળામાં રાગની હતી ભગવાન માટે. પણ એ રાગ ભગવાન પાસે ગીરવો મૂકેલો. ગાવો કેમ? તો ખુદ ભગવાને અહીંથી ગળામાં જે હાર પકડ્યો હતો સોનાનો હાર એ ત્યાં પહેરાવે છે. પછી રાગ કેદારો ગાય છે, તાળા તૂટે છે અને રાજા માફી માગે છે અને અહીંયા છોડે છે. ના જમીન ત્યારથી આપેલી છે રાજાને. આ એક સરસ એવો કિસ્સો હતો રાજાને. એ રાગ ગીરવી જે મૂક્યો તો એ તો પેલા આના ઊંડી માટે ને, ઊંડી માટે. હા
હુંડી મળે એની સામે કે કેદારો તમે મૂકી દો. એ પણ આવશે. હા. અને તમે અહીંયા ઊભા છો આવી રીતે 5 વર્ષનો બહારથી આવતા હોય ભગત, આજે એની મસ્તી કરતા હોય છે. તમે ભાઈ બહારથી આવે છે, અમારી પાસે કશું ધન નથી, હા. તમને હુંડી લખી આપો, દ્વારકા જવું છે. પણ હુંડી એટલે શું? આજે આપણે લખી જ છે, હુંડી છે, એ જ હુંડી છે. બરાબર? એ સંબંધમાં હુંડી કરતા નથી, લખી આપી દ્વારકાધીશના નામ પર. બરાબર છે? એથી એ લોકો હુંડી લઈને દ્વારકા જાય છે. હા. બરાબર છે? તો તેને અહીંયા ભગવાન છે ને સ્વરૂપ નાનું બ્લેક સ્વરૂપ, એ સ્વરૂપ ભગવાન રામ સ્વરૂપ બને દ્વારકાધીશ સામાન્ય સેઠ બને ત્યાં હોઈ શકાય છે અને આપે છે. ત્યારે એ ભક્તો થાય કે આ તો મારી ભૂલ છે, અને એ ભગત સાચા છે, અમે કંઈ ભૂલ કરી છે, થયું છે. હા. બરાબર? પછી એની નાત હતી નાગરી નાત, બ્રાહ્મણની નાત. નસ્તીમાં ત્યાં આમંત્રણ જમવા માટે આમંત્રણ આપે છે. તો કોઈ ના પાડે છે, આ ભગતનગર શું હશે, શું જમવા જમવું? હા. અત્યારે હા. હા. છતાં પણ ગામમાં ફરજ આપે છે, બધાને આમંત્રણ આપે છે. ઘરે આવીને કહે છે એની ઘરવાળીને, બરાબર? તો એમ કહે છે આપણે વાંધો ને કરીએ છીએ, સરસ, ઘરમાં ઘી નથી, શું બનાવશું? નરસિંહ મહેતા ઘી લેવા જાય છે, તો એના કોઈ ઘી આપતું નથી. શું કરે છે? સજ્જન વ્યક્તિ હશે તમારા જવાય, હા. કીધું તમને આપું ખરા ઘી, તમને તાર ભજન ગવડાવ. તો આપું છું તમને ઘી. તો નરસિંહ મહેતા ભજનમાં બેસી જાય છે, આખો દિવસ જતો રહે છે. ભૂલી જાય. ભગવાન નરસિંહના રૂપ લઈ અને આખી નાતને આ બધાના વેશભૂષામાં ખરેખર બહુ જ માન, બધાને દાનમાં ધોતી ઉપેરણા, બધું ઘણું દાનમાં આપે છે. સમજો, ભગવાન રૂપ લઈને આવે અને સોનાને પાટ લઈને માને છે, એવું નથી. બધું ઘણી વસ્તુ આપે છે. આ ભગવાન કરે એમ કે છે, સાંજે પાછા આવે છે નરસિંહજી, તો કે છે એ તો મારો નાથ હશે. જો આ ભગતની કેટલી મોટા છે, કોઈ નામ નથી, આજે જગ્યા પર નામ પર નથી. આ બધું ચાલે છે એવું એમને ચાલે છે. વંશવેલો આજે અસંતોનો વંશવેલો ન હોય કોઈ ક્યાંય, ખાલી જતા રહીએ કહીને ખબર છે આ કલિયુગમાં અમારો દીકરો છે તો શું કરશે, ઝંઝટ છૂટે, કાં કલક લાગે. હવે ઘણા સમય મીરાબાઈ જુઓ તમે, કોઈનો વંશ નથી. એટલે અંતિમ સમય આવ્યો, નરસિંહજીનો અંતિમ સમય જવાનો ઉપર, ત્યારે એમ કહેતા આ તો હવે સમય થઈ ગયો, બદલી ગયું. અહીં જંગલ હતું, જંગલ, વૃક્ષો હતા. ત્યારે આ સમયમાં એવી ખુશ્બુ સુગંધ નાની કીર્તનની, તમે જો તો પુષ્પ ન કરો, એવી ખુશ્બુ સુગંધની આ ગામમાં લોકો જોવા આવે છે. મૂર્તિ છે, નરસિંહજી નથી, સ્વદેહ જતા રહે નરસિંહજી, ખાલી અબુકા રહી આટલું છે. એટલે 52 વાર દર્શન આપ્યા હતા. 52 વાર આ જગ્યા ઉપર. જીવનમાં અહીંયા એને 80 વર્ષ રહ્યા નારામાં. 80 વર્ષ. ત્યારે એને ભક્તિ કરી શિવજીની, ત્યારે શિવજી પસંદ કરીને વધારે માગવાનું કહે છે, અને વધારે કંઈ માગતા નથી. તો એમ તમને જે પ્રિય હોય મને આપો. તો શિવજી એને એમ કહે છે તમે ભક્તિ કરો કૃષ્ણની, જેથી કરીને મને પણ દર્શન થાય રાસલીલાના. આ ભક્તિ ખુદ શિવજીએ ભાઈ માગે છે, ભાઈ તમે ભક્તિ એવી કરો એટલે મને એટલે દર્શન થાય ને. એટલે વૈકુંઠ અહીંયા જ છે. વૈકુંઠ તે નથી, પણ શું છે, વૈકુંઠ જોવા માટે તમારે બે આંખો જોઈએ. આંખો એટલે કેમ? અને તમે આંખથી જોઈએ છે ખરા, એટલે દ્રષ્ટિ જોઈએ. આંખથી જોઈએ છે ખરા, પણ એનાથી સારું ને એનાથી ખરાબ જોઈએ છે. તમે બે આંખથી સારું જોયું, આ વૈકુંઠ છે. તમે અંદર એન્ટર થયા, અંદર આવ્યા, તમને જગ્યાની ક્લીન થઈ ને, શાંતિ, પરમ શાંતિ, નીરવ કીર્તન ચાલે છે. બીજું શું? ઠંડક. આ લોકો જે થઈ ગયા ને સંતો, જો આત્મા જે અહીંયા હશે છે, મૂર્તિ શરીરથી જતું રહે છે, પ્રભાવ છે. આ એક મહાનતા છે સંતો. તામ્રવર્ણ, આ મૂર્તિ તામ્રવર્ણ. અચ્છા, પ્રભાસ પાટણમાંથી મળી હતી. પ્રભાસ પાટણ એટલે સોમનાથ. प्रवास पाटन सोमनाथ। ताम्रवर्ण। तो ये था सुंदर वर्णन इस जगह का। ऋषि पुरोहित जी ने हमें बहुत ही सुंदर समझाया और बहुत सुंदर भाव सभर माहिती भी दी यहाँ की। नरसिंह मेहता जैसी भक्ति हमारे जीवन को भी भक्तिमय बनाए, इसी प्रार्थना के साथ चलते हैं अपने नेक्स्ट डेस्टिनेशन की ओर।